ગીર સોમનાથના ડોળાસામાં વીજળી ન્યૂઝના અહેવાલની અસર થઈ છે। રસ્તા વચ્ચે ઉભા વીજપોલને હટાવાયો છે। ડોળાસા લેરકાને જોડતા માર્ગ પર રસ્તા વચ્ચે વીજપોલ હતો। વીજપોલને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય હતો। ત્યારે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ જોખમી વીજપોલને નહોતો હટાવાયો। વીજપોલ હટાવવા અધિકારીઓ રૂપિયા ભરવાનું કહેતા હોવાનો સરપંચે આક્ષેપ કર્યો હતો। વીજ વિભાગ રજૂઆત ન મળી હોવાનું રટણ કરતું હતું। ત્યારે વીટીવી ન્યૂઝે આ અંગે અહેવાલ દર્શાવ્યો હતો અને વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું હતું। ત્યારે વીજ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે જોખમી વીજપોલને હટાવાયો હતો। અત્યાર સુધી કોઈ પણ ગ્રાહકનો અથવા કોઈ પણ બોર્ડ થાય એવો કોઈ ફરિયાદ અમારી પાસે આવેલી છે નહીં। અત્યારે હાલ મીડિયામાં વીજપોલ વચમાં આવેલો છે, આરએનબી દ્વારા અમને કોઈ જાતની જાણકારી નથી આવેલી। આ વીજપોલ છે જે તે સાઈડમાં વીજપોલ બનેલો છે અને આ વીજપોલ હાલ રસ્તો પૂરો થવાને કારણે વચમાં હાલ દેખાઈ રહ્યો છે એવું પ્રતીત થઈ છે અને જેના કારણે આ લોકોએ રોડ અમને કોઈ જાતની જાણ કર્યા વગર વચ્ચોવચ્ચ રોડ બનાવી નાખેલો છે। આરએનબી આ જ્યારે વીજપોલ વચમાં આવેલો છે ત્યારે અમને જાણ થઈ ત્યારે અમે આરએનબી એજન્સીનો સંપર્ક કરેલો હતો અને એજન્સીને અમને સંપર્ક કર્યા પછી એમને બોલાવેલા કે જે કંઈ પણ છે એ લોકો પછી અમને કાલે અરજી દઈ ગયેલા છે અને એ અરજીના અનુસંધાને આજે અમે વીજપોલ છે સવારને ભરી નાખેલો છે। જે વીટીવીના માધ્યમથી આ રોડની જે થાંભલાનો પ્રશ્ન હતો એ ન્યૂઝના માધ્યમથી આવ્યું તો તંત્ર જાગતું થયું અને એ લોકોએ થાંભલો હટાવી દીધો છે। તે છેલ્લા 15 દિવસથી આ પ્રશ્ન જે અરજી આપેલી હતી એ થાંભલો હટી ગયો છે। આપણે એફઈઓ ભરવા માટે કીધું હતું, જે એફઈઓ કોઈ પંચાયત ભરી ન શકે, કારણ કે પંચાયતની એવી કોઈ જોગવાઈ નથી કે એફઈઓ ભરી શકે। એ લાઇટ બિલ અને સફાઈનો ખર્ચ કરી શકે। વીટીવીમાં ન્યૂઝ આવ્યા કાલે, આજે થાંભલો આવીને હટાવી ગયા છે। સમસ્યામાં હતી જે વીજપોલ રોડની બરાબર વચ્ચે હતો તેની સમસ્યા હતી અને તે રજૂઆત કરવા છતાંય હટાવવામાં આવ્યો ન હતો। અમે વીટીવી ન્યૂઝનો સંપર્ક કર્યો છે અને તેના પ્રેસમાં આપવા મુજબ આખરે તે પોલ હટાવવામાં આવ્યો છે। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામથી લઈને ઉના ગામના લેરકાને જોડતા રસ્તા પર એક વીજપોલ હતો। હું આપને દેખાડવાનો પ્રયત્ન કરીશ કે આ જગ્યા ઉપર વીજપોલ હતો અને વીટીવીના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે અને આજે પીજીવીસીએલ દ્વારા જે વીજપોલ હતો અહીંથી હટાવી અને સામેની જે આપને વીજપોલ દેખાય છે તે જગ્યા ઉપર ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। ત્યારે આ રસ્તાની વચ્ચોવચ્ચ જે વીજપોલ હતો ગંભીર બેદરકારી કહી શકાય કોન્ટ્રાક્ટરની, કે કોન્ટ્રાક્ટરે આ જગ્યા ઉપર રોડ હતો તે બનાવી નાખ્યો પરંતુ વીજપોલ હતો તે ના હટાવી શકે। આખિરકાર વીટીવીએ ખાસ કરીને જે અહેવાલ પ્રસ્તુત કર્યો અને વીટીવીના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે। હાલ વીજપોલ હટી ગયો છે ત્યારે ગામના સરપંચ અને ગામ લોકો પણ વીટીવીનો આભાર માની રહ્યા છે। રોહિત સિંહ બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ।